રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 40મી એજીએમને સંબોધતા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આર્થિક રીતે દેશ માટે ખરાબ વર્ષ રહ્યું હોવા છતાં રિલાયન્સે સારો દેખાવ કર્યો છે. તો 20 વર્ષની કામગીરીની સમીક્ષા કરીને અને આવનારા વર્ષોમાં કંપની શું કામગીરી કરશે તેની રૂપરેખા પણ આપી. પણ એજીએમની સૌથી મોટી હાઇલાઇટ રહી નીતા અંબાણીનું રિલાયન્સ બોર્ડમાં પ્રવેશ. નીતા અંબાણીને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા. બોર્ડમાં આવનારા પહેલા મહિલા બન્યા. તેમાં ઇન્ટિગ્રેટેડ એનર્જી કારોબારમાં કંપની 3 વર્ષમાં 1.80 લાખ કરોડનું રોકાણ કરશે. શેરધારકોને નાણાકીય વર્ષ 17થી તેમના રોકાણનું પૂરેપૂરું વળતર મળવા લાગશે તેમ પણ કહ્યું. તો નાણાકીય વર્ષ 15-16માં કંપની પેટ્રોકેમ, રિટેલ, ટેલિકોમમાં પણ રોકાણ પર ફોકસ કરશે. જામનગરમાં કોલ ગેસિફિકેશનના પ્રોજેક્ટનું કન્સ્ટ્રક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. અમેરિકાની બહાર પણ ઓઇલ એન્ડ ગેસ કારોબાર વિકસાવવા પર વિચાર છે. કોલ બેડ મિથેન ગેસનું ઉત્પાદન નાણાકીય વર્ષ 2016થી શરૂ કરવામાં આવશે. રિલાયન્સે કહ્યું કે તે દેશની સૌથી વધુ નિકાસ કરનારી અને સૌથી વધુ ટેક્સ ચૂકવનારી કંપની છે. તો સોશિયલ મીડિયામાં પણ છેલ્લા વર્ષોમાં તેને સારું વેટેજ મળ્યું હોવાનું કંપનીએ દાવો કર્યો. વળી કંપનીની નાણાકીય વર્ષ 2015-16માં પેટ્રોકેમ, રિટેલ, ટેલિકોમ પર ફોકસ કરશે. ગત વર્ષે રિલાયન્સના રિટેલ કારોબારમાં 34% વધારો થયો. દેશભરમાં રિલાયન્સ જીઓ 2015થી તબક્કાવાર 4G બ્રોડબેન્ડ શરૂ કરશે. રિલાયન્સ જીઓમાં 70,000 કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ જીઓમાંથી અનેક નોકરીઓ ઊભી કરશે. રિલાયન્સનું મુખ્ય ફોકસ રિટેલ કારોબાર પર હોવાનું આ વખતની એજીએમમાંથી સાબિત થાય છે. રેવન્યુની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી રિટેલ કંપની હોવાનો દાવો પણ મુકેશ અંબાણીએ કર્યો હતો. આ ઉપરાંત ગેસની કિંમતો પર ઊભા થયેલા વિવાદ અંગે પણ રિલાયન્સને સાચા જવાબ આપીને સરકાર સાથે મળીને તેને સુલટાવવાનો પ્રયત્ન કર્યો હોવાની વાત પણ મુકેશ અંબાણીએ કરી હતી. તો મ્યાનમાર અને વેનેઝુએલામાં કંપનીના કામનો વિસ્તાર કરવાની વાત પણ કરી હતી. બિઝનેસ બ્યુરો, સંદેશ ન્યૂઝ.